કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા છે કે તમે બધા ઘણા ખુશ તો હશો જ. કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતમાં પરીક્ષાને અનુલક્ષીને 3 વિભાગ જોવાના છે, જેમાંથી તમને 2 માર્ક્સ અને 3 માર્ક્સનો પ્રશ્ન મળી શકે છે. સૌથી પહેલા વિભાજન. વિભાજનમાંથી તમને 2 પ્રકારનું વિભાજન થાય છે, સમ વિભાજન અને વિષમ વિભાજન. પણ કોનું? હાઇડ્રોકાર્બન સંયોજન. તો હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય છે કોને? સૌથી પહેલા તો તમને ખબર જ છે કે જેમાં હાઇડ્રોજન હોય અને કાર્બન હોય, જેને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. વિભાજનના 2 પ્રકાર છે, સમ વિભાજન અને વિષમ વિભાજન. એમાંથી સમ વિભાજન કોને કહેવામાં આવે છે? જ્યારે હાઇડ્રોકાર્બન સંયોજનમાં માની લઈએ હાઇડ્રોકાર્બન સંયોજનમાં મિથેનને લઈએ, જેમાં દરેક હાઇડ્રોજન રહેલા છે. જ્યારે સમાન પ્રમાણમાં હાઇડ્રોજન છે, ગમે તેનું વિભાજન થશે તો સરખા પ્રમાણમાં થવાનું છે. જ્યારે બંધ અહીંથી તૂટશે ત્યારે કાર્બન ઉપર આ રીતે ડોટ લખવામાં આવે છે, પ્લસ ડોટ કરીને હાઇડ્રોજન. સમ વિભાજનમાં જે આપણને વિભાજન થવાથી જે મળે છે એને મુક્ત મૂલક કહેવામાં આવે છે. મુક્ત મૂલક કહેવામાં આવે છે. આ જ વસ્તુ વિષમ વિભાજનમાં જોઈએ, જેમાં ક્લોરોમિથેનનું એક ઉદાહરણ લઈએ. વિષમ વિભાજનમાં ક્લોરોમિથેનનું એક ઉદાહરણ લઈએ, જેમાં દરેક બંધની ક્રિયાશીલતા સમાન નથી. અહીં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે જ્યારે બંધ તૂટશે ત્યારે આયનોમાં રૂપાંતર પામશે, પ્લસ અને માઇનસ. જો પ્લસ અને માઇનસ હોય તો એને કેટાયન અને એનાયન તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા તમને આયન સ્વરૂપે જોવા મળશે. C+ બની જશે, Cl તમારું માઇનસ બની જશે, જેને વિષમ વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. અહીં વધુ માહિતી માટે સમ વિભાજનમાં મળતા મુક્ત મૂલકની વાત કરેલી છે કે મુક્ત મૂલકો તો મળે છે, તો એમાંથી કયો મુક્ત મૂલક સૌથી વધારે સ્થાયી હશે? સ્થાયીતાપણું તો હોવાનું જ. રેડી ને મિત્રો? ધારો કે તમારા વચ્ચે કોઈ બંધ હતો, તૂટી ગયો, એના પછી કેવું કોનું વધારે સ્થાયિત્વ રહ્યું છે? ધન વીજભારનું, ઋણ વીજભારનું, મુક્ત મૂલકનું. તો એમાંની માત્ર આપણે મુક્ત મૂલકના સ્થાયિતા વિશે જોવાનું છે. તો મુક્ત મૂલકની સ્થાયિતા સૌથી વધારે કોની હશે? તો તૃતીયક મુક્ત મૂલક હશે, તેની સૌથી વધારે, પછી સેકન્ડરી, પછી પ્રાઇમરી. તો પ્રશ્ન થાય, સાહેબ તૃતીયક કોને કહેવાય? તો જે કાર્બન હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય, બીજા 3 કાર્બન સાથે જોડાયેલો, જેમ કે આ રીતે થઈ જશે. મુક્ત મૂલક વાળો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને તૃતીયક મુક્ત મૂલક કહેવામાં આવશે. જો 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને સેકન્ડરી કાર્બન કહેવામાં આવશે. પ્રાઇમરી સાથે આ રીતે તમને લખેલું જોવા મળશે. હજુ આગળ જોઈએ તો આ રીતે લખેલું જોવા મળશે. પ્રાઇમરી મુક્ત મૂલક હોય પણ એમાં જેટલા કાર્બન વધારે એમ એની સ્થાયિતાનું મૂલ્ય વધારે હોય છે. ડન મિત્રો? આ ટોપિકને જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં. રેડી? આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક આના પછી સંસ્પંદન અસર. સંસ્પંદન અસર કોને કહેવામાં આવે છે? તો મિત્રો સંસ્પંદન અસરમાં શું થાય છે જોજો. સંસ્પંદન અસર 2 પ્રકારની જોવા મળે છે, ધન અને ઋણ. ધન કોને કહેવાય અને ઋણ કોને કહેવાય? સૌથી પહેલા તો છે શું? તો કાર્બનિક સંયોજનમાં ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર. જે કાર્બનિક સંયોજનમાં વધુમાં વધુ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થતું હોય તો એવા સંયોજનને સંસ્પંદન કહેવામાં આવે છે.
જેટલું સંસ્પંદન સંયોજનો વધારે મળે એટલી એની સ્થાયીતા વધારે. રેડી મિત્રો? ડન. સંસ્પંદન અસર એટલે શોર્ટમાં ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર. એક નાનકડો ટોપિક, એક ઉદાહરણ. એનિલીન લઈએ. એનિલીનમાં શું હોય છે? તો મિત્રો નાઇટ્રોજન ઉપર 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. આ ઇલેક્ટ્રોન યુગ્મનું શું થશે? સ્થાનાંતર. જો અહીંયા આવશે. જો અહીંયા આવે તો થાય શું? ત્યાં આગળ અસ્થાયીતાપણું ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? અસ્થાયીતાપણું. અસ્થાયીતાપણું કઈ રીતે ઉત્પન્ન થશે? તો જુઓ મિત્રો, આ બંધ જ્યારે અહીંયા આવશે ત્યારે બંધ કેટલા બનશે? ત્યાં આ કાર્બન ઉપર 5 બંધ બને છે. 5 બંધ ક્યારે સ્થાયી હોતા નથી, કારણ કે કાર્બનની સંયોજકતા કેટલી હોય? માત્ર 4 જ હોય. ડન. તો હવે થશે શું? આ જે માઇનસ હતું એ આના ઉપર જતું રહેશે, બાજુવાળા ઉપર જતું રહેશે. તો હવે આના ઉપરથી મળશે શું તમને? એ અહીંયા જુઓ. આને ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું છે માટે પ્લસ વીજભાર આવશે. ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું છે માટે પ્લસ, આના ઉપર આવશે માઇનસ, કારણ કે આના ઉપરથી આ જે વીજભાર હતા એ અહીંયા આવશે, ટ્રાન્સફર થશે. એ બંધ તૂટશે, આના ઉપર આવશે. રેડી? અને બાકી તો હતું એમનું. હવે ફરી શું થશે મિત્રો? ઇલેક્ટ્રોન યુગ્મ જે આ માઇનસ છે ફરે જશે, અને એના જેટલી વખત ફરવાની ક્ષમતા ધરાવશે એટલા એના સંસ્પંદન સૂત્રો મળશે, સંસ્પંદન બંધારણ મળશે. જુઓ હવે આ જે બંધ છે તમારો અહીંયા આવશે, આ તૂટીને તમારું અહીંયા આવશે. રેડી? તો ફરી હવે જુઓ શું થશે? આ તો એનું એ જ રહેશે, સ્ટેબલ થઈ જશે. માઇનસ અહીંયા આવી જશે. રેડી? આ તમારું જે હતો બંધ એ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યું એટલે અહીંયા ડબલ બંધ બન્યો. આ જે હતું એ બંધ તૂટશે અસ્થાયીતાના કારણે, માટે અહીંયા કયો વીજભાર આવશે? માઇનસ. આગળ વધીએ મિત્રો. ફરીથી આ તમારું બંધ અહીંયા આવશે, આ તમારું અહીંયા આવશે. આનું ફરી બંધારણ બનશે. રેડી? ધ્યાનથી જોજો. રેડી? ડન ને મિત્રો? હવે આગળ વધીએ. ફરી એક બંધારણ મળશે એટલે તમારું જે મૂળ અવસ્થામાં હતું એ પાછું આવશે અને તમારો વીજભાર એ કેવો થઈ જશે? તટસ્થ થઈ જશે. જોઈએ, આ બંધ અહીંયા આવશે, આ બંધ અહીંયા જશે એટલે પેલું બનશે માઇનસ, માટે તમારું એ તટસ્થ બની જશે અને એની સ્થાયીતા સૌથી વધારે. આ રીતે સંયોજન પાછું મળે છે. હવે પ્રશ્ન એવો થાય કે આ કયું સંસ્પંદન કહેવામાં આવશે? તો અહીંયા એના ઉપર જુઓ, જે આપણો ક્રિયાશીલ સમૂહ હતો એના ઉપર પ્લસ છે, માટે આ જે સંસ્પંદન મળે છે એને ધન સંસ્પંદન તરીકે ઓળખવામાં આવે છે. કયા સંસ્પંદન તરીકે ઓળખવામાં આવે છે? ધન. પ્લસ આર સંસ્પંદન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. ડન? આશા રાખું છું કે તમને આ વસ્તુની ખબર પડી ગઈ હશે. રેડી? હવે એક નાનકડું ઉદાહરણ માઇનસમાં હોય છે, પણ ત્યાં આગળ એનિલીનની જગ્યાએ નાઇટ્રોબેન્ઝીન લેવામાં આવે છે. હવે નાઇટ્રોબેન્ઝીનમાં શું થશે મિત્રો? એક નાનકડું ઉદાહરણ લઈ સમજી લઈએ ફટાફટ. રેડી? અહીંયા નાઇટ્રોજનની તો સંયોજકતા સંપૂર્ણ પૂર્ણ છે. અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ થશે ઓક્સિજનના ઉપરથી.
રેડી? આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપશે, સ્થાયીતા અસ્થાયીતા વધશે, જેના કારણે અહીંયા વીજભાર આવશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ માની લઈએ નાઇટ્રોજન ઉપરથી અહીંયા આવે છે ત્યારે અસ્થાયીતા પણ વધશે, એટલે અહીંયા ઇલેક્ટ્રોન તૂટે છે, અહીંયા પ્લસ માઈનસ વીજભાર આવે છે, આને આપશે. રેડી? માટે આ બંધ જે છે એ અહીંયા આવશે, જેના કારણે અહીંયા અસ્થાયીતા પણ, અને આના ઉપર માઈનસ વીજભાર આવશે કારણ કે મેળવે છે. માઈનસ વીજભારના કારણે અહીંયા તમારું જે સંસ્પંદન જોવા મળશે એને -r સંસ્પંદન તરીકે ઓળખવામાં આવે છે. એક વખત મિત્રો ટ્રાય કરજો, 100% તમને આવડી જશે. રેડી? હવે એક નાનકડી વાત કે સિગ્મા અને પાઈ બંધની સંખ્યા શોધવાની. આવનારી તમારી પરીક્ષામાં આવો એક પ્રશ્ન આવી શકે છે કે નીચે આપેલા સંયોજનમાં સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા બતાવો. ધારો કે આ રીતે લખીને આપી શકે છે ક્લોરો પ્રોપેન. તો સૌથી પહેલા નામ ઉપરથી બંધારણ બનાવતા આવડવું છે. પ્રોપેન એટલે કેટલા કાર્બન? મિથેન, ઇથેન અને પ્રોપેન. પ્રોપેન એટલે 3 કાર્બન. તો સૌથી પહેલા 3 કાર્બન લઈએ. ડન. અને ક્લોરો કોઈ નંબર નથી આપેલો, તમે ગમે તે ઉપર ક્લોરીન લગાવી શકો છો. સંયોજકતા પૂરી કરવા માટે 4 બંધ બનવા જોઈએ એની ક્ષમતા પ્રમાણે. રેડી? હવે જ્યારે કાર્બન બીજા કોઈ પણ તત્વ જોડે ભાગીદારી કરે છે ત્યારે કયો બંધ બને છે? સહસંયોજક બંધ. અને સૌથી પહેલો જે બંધ બને એને સિગ્મા બંધ કહેવામાં આવે છે. તો સિગ્મા બંધ કેટલા મળશે અહીંયા? 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા સિગ્મા બંધ મળશે? 10. સિગ્મા બંધની સંખ્યા મળે છે 10. જો મિત્રો આ ટોપિકમાં હજુ ખબર ના પડી હોય તો સૌથી પહેલો વિડિયો કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતનો એક વખત નજર કરી લેજો, 100% તમને ખબર પડી જશે. પાઈ બંધ કોને કહેવાય? તો જ્યારે મુખ્ય અક્ષથી દૂર ઇલેક્ટ્રોન યુગ્મનું અવકાશમાં ઇલેક્ટ્રોન વાદળ જ્યારે ભેગું થાય છે ત્યારે પાઈ બંધની રચના થાય છે. માની લઈએ કે ક્લોરોપ્રોપેન કીધું હોત તો તમારું બંધારણ આ રીતે બને. ક્લોરોપ્રોપેન જેમાં સંયોજકતા પૂરી કરીએ આપણે હાઇડ્રોજન સાથે 1 2 3 ને 4 1 2 3 ને 4 1 2 3 ને 4. દેખી લો. હવે સિગ્મા બંધ ગણો. 1 2 3 4 5 6 7 અને 8. 8 સિગ્મા અને ડબલ બંધ હોય તો તેમાં એક શું રહેલો હોય? સિગ્મા, અને બાકીનો એક પાઈ બંધ. રેડી? અને સિગ્મા બંધમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કે તો જેટલા બંધ હોય એના કરતા ડબલ આવે, કારણ કે 2 ઇલેક્ટ્રોન ભેગા થાય ત્યારે એક બંધ બને છે. જો ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે કે સિગ્મા બંધના ઇલેક્ટ્રોનની સંખ્યા તો એ આવશે 20. રેડી મિત્રો? જો ખરેખર વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.